નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એચઆરસ બાયોલોજીમાં હું આપનું સ્વાગત કરું છું. હવે હું આજની વિડીયો લઈને આવ્યો છું ધોરણ 11 બાયોલોજીવાળા વિદ્યાર્થીઓ માટે. પ્રકરણ 1 જે આપણું સજીવ વિશ્વ છે એની ચર્ચા કરીશું આજે. એની પહેલાં હું તમને એક વાત કહી દઉં કે આખા આપણા 11માના સિલેબસમાં 5 એકમ છે. એની અંદર જે આપણું પહેલું એકમ છે સજીવ વિશ્વમાં વિવિધતા. ઓકે, તો એની અંદર આપણે 4 પ્રકરણ ભણવાના છે. સજીવ વિશ્વમાં શું શું વિવિધતા આપણે જોવાની છે. તો આપણે જે પહેલું પ્રકરણ જોવાના છે એ છે સજીવ વિશ્વ. બીજું પ્રકરણ છે આપણે એ જૈવિક વર્ગીકરણ, એટલે કે દુનિયાની અંદરના જેટલા સજીવો છે એનું વર્ગીકરણ કઈ રીતે કરીશું. પ્રકરણ ત્રીજામાં આપણે ભણીશું કે વનસ્પતિ, પૃથ્વી પરની બધી વનસ્પતિ, જે વનસ્પતિ આખી સૃષ્ટિ છે એના વિશે. અને છેલ્લે પ્રકરણ 4 પ્રાણી સૃષ્ટિ. એમ આપણું એકમ આ રીતે પૂરું થશે. તો મિત્રો, તમે હવે બાયોલોજી ભણવા આગળ જેમ જઈ રહ્યા છો તો સૌપ્રથમ આપણે બાયોલોજીની જે વ્યાખ્યા છે એને આપણે સમજવી પડે. જીવ વિજ્ઞાન, આમ તો ખ્યાલ આવી જાય કે જીવ વિજ્ઞાન એટલે જીવ વિશેનું વિજ્ઞાન, પણ આપણે ડિટેલમાં હવે જોઈએ તો એ જૈવ સ્વરૂપો અને સજીવોની જે ક્રિયાવિધિ છે એનું વિજ્ઞાન છે. એટલે કે આપણને જોવા મળતા જે બી જૈવ સ્વરૂપો છે અને સજીવોની ક્રિયાવિધિ, જે સજીવો ક્રિયાવિધિ બધી કરે છે એના વિશે આપણે જોવાનું છે. બરાબર, તો આ એક બાયોલોજીની વ્યાખ્યા થઈ. આપણે આગળ આપણા પ્રકરણ વિશે જઈએ તો આપણને ખબર પડે કે સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે, એટલે કે અમેઝિંગ છે એમ. આપણી જે દુનિયા છે એમાં આપણને જાત ભાતના બધા સજીવો જોવા મળે છે આપણને. બરાબર છે. હવે પહેલી સ્લાઇડ આપણને ઇન્ટ્રોડક્શન આપે છે કે જેમ આપણા પાઠ્યપુસ્તકમાં છે જે મેઇન મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરીશું. કે સજીવોના જે કુદરતી નિવાસ સ્થાનો છે એના વિશે કહ્યું છે કે આપણને ખબર છે કે આપણી પૃથ્વી પર એવા નિવાસ સ્થાનો પણ છે. તો કે ઠંડાગાર પર્વતો, પાનખર જંગલો, મહાસાગરો, મીઠા પાણીના જળાશયો, રણ, ઉષ્ણ વાસંતી વિસ્તારો. આપણે નજર કરીએ તો આપણને દેખાય કે દુનિયામાં આ બધું કેટલું અદ્ભુત લાગે આપણને. બરાબર છે. કોલ્ડ માઉન્ટેન્સ એટલે કે ઠંડાગાર પર્વતો, જ્યાં એનું તાપમાન એકદમ કેટલું ઠંડુ હોય તમે વિચારી શકો છો. પછી છે પાનખર જંગલો, મહાસાગરો, આપણને ખબર જ છે મહાસાગરો આપણે જોઈએ છે. બરાબર. મીઠા પાણીના પણ જળાશયો આપણે જોયા હશે. રણ પ્રદેશ તો જોયું જ હશે આપણે. એમાં પછી છે ઉષ્ણ વાસંતી વિસ્તારો, એટલે કે હોટ સ્પ્રિંગ્સ. એટલે ત્યાં આગળ તાપમાન એટલું ઉષ્ણ હોય છે, ત્યાં પણ આપણને સજીવો જોવા મળશે. તો આ બધા જે સ્થાન છે એકવાર તમે અંડરલાઇન કરી દેજો ચોપડીમાં અને યાદ રાખજો, અને મુદ્દાસર તમે નોટ પણ કરી શકો છો. આ બધી જગ્યાએ આપણને સજીવો જોવા મળે છે. હવે કેવા સજીવો? તો કે આવક કરી દે તેવા સજીવો, એટલે કે આપણને આમ નવાઈ લાગે. કુદરતી નિવાસ સ્થાનોમાં જોવા મળતા સજીવો જેવા કે ઝડપવાન ઘોડો. આપણને ખબર છે, આપણે ઘોડાનું જ્યારે ચિત્ર મનમાં લઈએ તો આપણને એમ જ દેખાય કે ઘોડો દોડે છે. બરાબર. આપણે હંમેશા ઘોડાને દોડતો જ જોયો હશે. એ રીતે આપણા મનમાં મતલબ એની છબી આવી જાય છે. તો ઝડપવાન ઘોડો છે. પછી સ્થળાંતરિત થતા પક્ષીઓ. આપણને ખબર હશે કે દેશ વિદેશથી આપણા ગુજરાતમાં પણ અને અમુક આપણા ભારતમાં એવી જગ્યા છે જ્યાં પક્ષીઓ આવતા હોય છે દેશ વિદેશથી, અને ત્યાં એમના જે લાઈફનું એમનું એક ત્યાં આગળ ટાઈમ પસાર કરે છે એ લોકો. જ્યારે એમને અનુકૂળ સ્થિતિ મળે છે એ પ્રમાણે તે સ્થળાંતર કરતા હોય છે. પછી આવે છે પુષ્પાચ્છિત ખીણો, એટલે કે વેલી ઓફ ફ્લાવર્સ. એ શું હશે? તો આપણે એવા બગીચાઓ પણ જોયા હશે કે જ્યાં જાત ભાતના ફૂલો આપણને જોવા મળે છે. આપણા ગુજરાતમાં પણ અને આપણા ભારતમાં પણ એવા વેલી ઓફ ફ્લાવર્સ ઘણા બધા છે. એક ઉદાહરણ આપું તો જે આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ગુજરાતનું, ત્યાં આગળ પણ એક વેલી ઓફ ફ્લાવર્સ કરીને બહુ ફેમસ જગ્યા છે. ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો જોવા જઈએ ત્યાં આગળ જે આપણને જોવા મળશે. ત્યાં આપણને જાત ભાતના ફૂલો જોવા મળે છે. એટલે આપણે કહી શકીએ કે સજીવોમાં મતલબ કેટલી વિવિધતા છે. પછી છે હુમલો કરતી શાક. બરાબર. આ સજીવોની સુંદરતા આપણને તેમની વચ્ચેનો આધારભાવ જગાડે છે. હવે આપણે અલગ અલગ પ્રકારની જે માછલીઓ જોઈ હશે, કોઈ દિવસ તમે જોયા હોય, અને પ્રાણીઓ પણ આપણે એવા જોયા હશે, તો આપણને એમના વિશે એક રિસ્પેક્ટ જોવા મળે છે. આપણે એવું થાય છે કે વાહ, કેટલું સુંદર બધું બનાવ્યું છે પ્રભુએ. એ આપણને અદ્ભુતતાની ઊંડી સમજ આપે છે. વસ્તીના સભ્યો વચ્ચે અને સમુદાયની વસ્તી વચ્ચેનો
જે પરિસ્થિતિકીય સંઘર્ષ કે સહકાર અંગેની માહિતી પણ આપે છે આપણને. એટલે આપણે જોઈએ તો એ એકબીજા સાથે કેવા સંકળાયેલા હોય છે સજીવો, એ આપણને જોવા મળશે. એમનો જે સંઘર્ષ છે એ કેવી રીતે જીવે છે, બરાબર, અને સહકાર એકબીજા પ્રત્યે. પછી કોષની અંદર રહેલી આણ્વીય ભરચકતા વિશે પણ માહિતી આપશે. તો સૌપ્રથમ તો આપણે કોષ એટલે શું એ પણ ખબર હોવી જોઈએ. તમે અત્યાર સુધી કોષ વિશે તો ભણીને આવ્યા જ હશો, બરાબર છે. નહીં તો 11મા ધોરણમાં આપણે કોષ વિશેનું એક ચેપ્ટર છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે લઈને આવીશું, જ્યારે આપણું કોષનો ચેપ્ટર આવશે ત્યારે. તો આપણને કોષ વિશે પણ ખબર પડશે. હવે કોષની અંદર જે આણ્વીય ભરચકતા કહેવાય, એટલે કે કોષની આપણા જે કોષ છે એની અંદર શું શું રહેલું હોય એની પણ આપણને એક માહિતી આપશે. આગળ વધતા આપણે 1.1 પાઠ્યપુસ્તકની અંદર સજીવ શું છે, બરાબર. તો આપણને પહેલાં તો એ ખબર હોય કે સજીવ એટલે કે જે ચાલી શકે સજીવ. પણ ના, આપણે અત્યારે હવે જે બાયોલોજી ભણીએ છીએ એટલે આપણે હવે ડિટેલમાં જવું બહુ જરૂરી છે. હવે સજીવને જો આપણે સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવો હોય તો આપણે સજીવો દ્વારા જે અમુક વિશિષ્ટ લક્ષણો જે પ્રદર્શિત કરે છે, દાખલા તરીકે વૃદ્ધિ છે, પ્રજનન છે, પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયા, એ સજીવોના અજોડ લક્ષણો છે. હવે આપણે જો વૃદ્ધિ, આપણને ખબર છે કે વૃદ્ધિ એટલે કે જે એનું કદ વધતું હોય, બરાબર, એની જે સાઇઝ વધે, ગ્રોથ કહેવાય જેને ઇંગ્લિશમાં. પછી આપણને ખબર છે પ્રજનન. પછી પર્યાવરણ પ્રત્યેની સભાનતા, એટલે કે એ અલગ અલગ પર્યાવરણમાં કેવી રીતે રહી શકે છે એ બધું. અને એની ચોક્કસ પ્રતિક્રિયાઓ, એટલે આપણને ખબર છે કે અમુક જો તાપમાન વધી જાય એટલે કે ગરમી આવે તો એ સજીવ એ પ્રકારે રહેશે, અને જો ઠંડી આવે તો સજીવ એ પ્રકારે રહેશે, બરાબર. તો આ બધા સજીવના જ લક્ષણો છે, એ આપણને નિર્જીવમાં જોવા મળશે નહીં. બીજું છે ચયાપચય. ચયાપચય એટલે કે મેટાબોલિઝમ. મેટાબોલિઝમ અને ચયાપચય એ શું દર્શાવે છે? તો આપણા સેલની અંદર, આપણા કોષની અંદર એવી વિવિધ પ્રક્રિયાઓ થતી હોય છે કે અણુઓનું બનવું, અણુઓનું તૂટવું, એ બધું ચયાપચય કહેવાય. આપણે જે ખાઈએ છીએ એમાંથી આપણને શક્તિ મળે છે, એ બધું ચયાપચય જ છે. બીજું છે સ્વયંજનન પામવાની ક્ષમતા, એટલે કે એબિલિટી ટુ સેલ્ફ રેપ્લિકેટ. આપણે નાનેથી મોટા થઈએ છીએ તો આપણા કોષની સંખ્યા પણ વધતી હશે, બરાબર. તો એ કેવી રીતે શક્ય છે? તો કે સેલ્ફ રેપ્લિકેટ, સજીવો છે એ જાતે જ વધે છે એવી એમનામાં ક્ષમતા હોય છે, જ્યારે નિર્જીવમાં આ વસ્તુ હોતી નથી. સ્વાયોજન. સ્વાયોજન એટલે આપણે પરિસ્થિતિ અનુકૂળ રહી શકીએ છીએ સજીવો. એ નિર્જીવમાં પણ જોવા મળે નહીં લક્ષણ, એટલે આપણે એક વિશિષ્ટ પ્રકારનું લક્ષણ છે સ્વ આયોજન. સજીવોમાં જોવા મળતા અન્ય લક્ષણો જોઈએ આપણે તો છે પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ. એટલે આપણને ખબર છે કે એક જાતિના જે સજીવો હોય એની વચ્ચે કેવું આકર્ષણ હોય અને એકબીજા પર એ કેવું પ્રભાવ કરતા હોય છે, એ બધા લક્ષણો આપણને સજીવમાં જોવા મળશે. એટલે આપણને ખબર પડી ગઈ હશે કે હવે સજીવ કોને કહેવાય. તો હવે એક એક કરીને આપણે આ ડિટેલમાં જોઈશું. તો કે વૃદ્ધિ એટલે કે ગ્રોથ. દરેક સજીવ વૃદ્ધિ પામે છે, આપણને ખબર છે. કદ અને સંખ્યામાં થતો વધારો એ સજીવનું લક્ષણ છે. કદ અને સંખ્યામાં થતો વધારો એટલે જો આપણે આજુબાજુ આપણે નજર કરીએ, વૃક્ષનું ઉદાહરણ લઈએ તો કેવો નાનો છોડ હોય છે ને ધીરે ધીરે મોટું વૃક્ષ થાય છે. આપણે આપણું ઉદાહરણ લઈએ તો જન્મથી માણસ કેવો હોય છે અને જેમ જેમ મોટો થાય છે એમ એમ એની કદમાં પણ વધારો થતો હોય છે, બરાબર છે. તો આ એક વૃદ્ધિ જે સજીવોનું લક્ષણ છે, નિર્જીવમાં જોવા મળતું નથી. આપણને ખબર છે કે આપણે મોટર ગાડી એક લાયા હોય તો એ વધવાની નથી, કાં તો એની સંખ્યામાં પણ વધારો થવાનો નથી. કેમ? તો કે નિર્જીવ છે. ઓકે, તો બહુકોષી સજીવો જે હશે, બહુકોષી સજીવો આપણને ખબર હોવી જોઈએ કે એક કોષ કરતાં વધારે કોષથી બનેલી જે એ સજીવ હોય એને આપણે બહુકોષી સજીવો કહીશું. અને એ કેવી રીતે વૃદ્ધિ પામશે? તો કે એની અંદર કોષનું વિભાજન થશે. મતલબ કે કોષ એના વધશે. એક કોષમાંથી જે બે કોષ બને છે એને આપણે કોષ વિભાજન કહીશું, અને એના દ્વારા એ બહુકોષી સજીવો જે છે એ વૃદ્ધિ પામતા હોય છે. વનસ્પતિમાં કોષ વિભાજન દ્વારા એ વૃદ્ધિ છે એ જીવન પર્યંત થતી રહે છે. એટલે વનસ્પતિ કોષ છે એનું આખું લાઈફ ટાઈમ એની વૃદ્ધિ કરતી જ રહેશે. અને જો આપણે પ્રાણીઓની વાત કરીએ તો ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ જોવા મળે છે. એનો શું મતલબ થયો? તો કે વનસ્પતિ આપણને ખબર છે લાઈફ ટાઈમ એ વૃદ્ધિ આપણને બતાડશે. તમે ઉદાહરણ લઈ લો વનસ્પતિનું લીમડો છે, બરાબર.
તો એ લીમડો ઠેક સુધી એની લાઈફ ટાઈમ સુધી એ લીમડાના પાન તો આવતા જ રહેશે. આપણા પ્રાણીઓમાં એવું હોતું નથી. પ્રાણીની એક ચોક્કસ ઉંમર આવી જાય ત્યાં સુધી જે એનામાં વૃદ્ધિ જોવા મળશે. બરાબર. નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીઓમાં કોષ વિભાજન થાય છે. પ્રાણીઓમાં એક આ અનેરું લક્ષણ છે કે અમુક આપણા જે કોષ નાશ પામી જાય ત્યાં કેટલીક પેશીઓમાં કોષ વિભાજન ફરીથી શરૂ થાય છે. એટલે અમુક ડેમેજ થાય આપણા શરીરનું કોઈ અંગ કે ગમે ત્યાં આગળ કોષ વિભાજન પણ શક્ય છે. હવે એકકોષી સજીવોમાં આપણે જોઈએ તો કોષ વિભાજનથી વૃદ્ધિ થાય છે. બહુકોષીય જે રીતે થાય છે એ રીતે એકકોષીમાં પણ કોષ વિભાજન જ થશે. બરાબર છે. ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ છે અને વનસ્પતિઓમાં મહદ અંશે વૃદ્ધિ અને પ્રજનન એ પરસ્પર નિવારક ઘટનાઓ છે. એટલે કે મ્યુચ્યુઅલ એક્સક્લુઝિવ ઇવેન્ટ. મતલબ કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓનું અને આપણે એમની વૃદ્ધિ જોઈએ અને એમનું પ્રજનન જોઈએ તો આપણને એવું લાગશે કે આ જ એક એમનું જે લક્ષણ છે એ સતત વધતું રહે છે. બરાબર છે. અને સંખ્યામાં જે એમનું વધારો થાય છે એ આપણને ખબર છે કે પ્રજનન દ્વારા જ શક્ય છે. તો વનસ્પતિઓમાં આ જ રીતે આપણે જોઈ શકીએ છીએ એની વૃદ્ધિ. નિર્જીવ વસ્તુઓમાં કદમાં પણ વૃદ્ધિ થાય છે. એટલે એ પણ એક અહીંયા એવું નથી જરૂરી કે સજીવોનું જ આ એક લક્ષણ છે. નિર્જીવ કેવી રીતે થાય છે તો એ આપણે જોઈએ કે પર્વતો અને શિલાખંડો. બરાબર. બીજું ઉદાહરણ છે રેતીના ઢગલાઓ. એના કદમાં વૃદ્ધિ કેવી રીતે થશે તો કે તેમની સપાટી પર જે દ્રવ્યોનો સંચય થાય છે એના દ્વારા એની વૃદ્ધિ થતી હોય છે. સજીવોનું એક લક્ષણ એવું છે કે સજીવના દેહની અંદરની તરફ વૃદ્ધિ થાય છે. બરાબર છે. દેહની અંદર કેવી રીતે તો કે સજીવોના જે કોષો રહેલા હોય છે એના તરફ જે વૃદ્ધિ થાય છે. મતલબ કોષોની અંદર જે વૃદ્ધિ થાય છે એ સજીવોની અંદર થતું એક લક્ષણ છે. તો વૃદ્ધિ એ સજીવ તંત્રનું લક્ષણ છે. મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી. આપણને ખબર છે કે જીવંત સજીવ હશે તો જ એ વૃદ્ધિ પામશે. જો એ સજીવ મૃત્યુ પામશે તો એ વૃદ્ધિ પામશે નહીં. આગળ આપણે વાત કરીએ તો જે એનું બીજું લક્ષણ છે એ રિપ્રોડક્શન. હવે રિપ્રોડક્શન એ સજીવોની લાક્ષણિકતા છે. આપણને ખબર છે નિર્જીવમાં પ્રજનન થશે નહીં. પુખ્ત ઉંમરે સજીવ પોતાના જેવા જ જે બીજા સજીવનું સર્જન કરે છે આ ક્રિયાને પ્રજનન કહે છે. વ્યાખ્યા ખાસ યાદ રાખજો મિત્રો. બહુકોષીય સજીવોમાં લિંગી પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિઓ ઓછા વત્તા પ્રમાણમાં પિતૃઓ જેવો સરખો દેખાવ ધરાવે છે. બહુકોષીય સજીવોમાં કઈ રીતે પ્રજનન થાય છે એની વાત કરવામાં આવી છે અહીંયા. મિત્રો આપણે આપણું જ ઉદાહરણ લઈએ તો આપણને ખબર છે કે આપણા પિતૃઓ જેવો જ આપણામાં થોડાક ઘણા ગુણો આવતા હોય છે. એ માતામાંથી હોય અથવા તો પિતામાંથી પણ હોઈ શકે છે. બરાબર છે. તો એનું કારણ શું છે તો કે લિંગી પ્રજનન. હવે સજીવોની અંદર એક બીજા પ્રકારનું અલિંગી પ્રજનન પણ થાય છે. ફૂગની વાત કરીએ તો ફૂગ દ્વારા જે ઉત્પન્ન થતા લાખો અલિંગી બીજાણુઓ જે હોય એનાથી એ બહુગુણિત થશે. એટલે કે એનું મલ્ટિપ્લિકેશન થશે. એટલે એકમાંથી બે, બેમાંથી ચાર એમ કરીને લાખો બીજાણુઓ પણ એ ઉત્પન્ન કરી શકે છે અને વિસ્તૃત થઈ શકે છે. બીજી વાત કરીએ તો ઈસ્ટ અને જળવ્યાય જેવા નીચલી કક્ષાના સજીવો દ્વારા કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે. હવે ઈસ્ટ, જળવ્યાયી આ બધા જે પ્રાણીઓ છે, સજીવો છે એ આપણને આગળ જ્યારે વર્ગીકરણનું આપણે ચેપ્ટર જોઈશું ત્યારે ખબર પડશે કે કયા કક્ષામાં આવે છે. અહીંયા અત્યારે ખાલી એમનું ઉદાહરણ જ યાદ રાખવાનું છે આપણે કે એમનામાં અલિંગી પ્રજનન થાય છે. પ્લેનેરિયા એટલે કે ચપટાકૃમિમાં સજીવના ટુકડા ગુમાવેલા ભાગના પુનઃસર્જન દ્વારા પણ નવા સજીવનું સર્જન કરે છે. પ્લેનેરિયા નામનું જે સજીવ છે એમાં શું થશે તો કે એણે અમુક એના ભાગ ગુમાવી દીધા હશે તો એમાંથી પણ એ પાછું એનું સર્જન કરી શકે છે. એનું આખું શરીર બનાવી શકે છે. તો આ પણ એક એનું લક્ષણ છે. ફૂગ, તંતુમય લીલ, મૂસના પ્રતંતુ બધા અવખંડનમાંથી બહુગુણિત થાય છે. બરાબર છે. અહીંયા બધાના ઉદાહરણ આપેલા છે કેવી રીતે એ પ્રજનન પામે છે અને બહુગુણિત થાય છે. બેક્ટેરિયા, એક કોષીય લીલ કે અમીબામાં દ્વિભાજન કે બહુભાજન એ પણ એક પ્રકારો છે પ્રજનનના. એના દ્વારા વૃદ્ધિ એમની થશે. એમાં અપવાદ તરફ જોઈએ આપણે તો ખચ્ચર એટલે કે મ્યુલ, વંધ્ય કામદાર માખી, સ્ટરાઇલ વર્કર બીસ, વંધ્ય માનવ યુગલ એટલે કે ઇનફર્ટાઇલ હ્યુમન કપલ વગેરે જેવા સજીવો પ્રજનન કરતા નથી. કેમ? એનું પણ એક કારણ હોય છે કે ઇનફર્ટાઇલ. અહીંયા જે છેલ્લું એક્ઝામ્પલ છે વંધ્ય માનવ યુગલનું એ કેવા હશે? ઇનફર્ટાઇલ હશે. એટલે એ કોઈ દિવસ એમની જે પ્રજનનનું લક્ષણ હશે એ એમનામાં ડીએક્ટિવ હશે. એટલે કે હશે નહીં. અને ખચ્ચર, વંધ્ય કામદાર માખી એ એના અન્ય ઉદાહરણો છે યાદ રાખવા માટે. MCQમાં આ પૂછાઈ શકે. મિત્રો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો. હું આવી અવનવી વિડીયો લઈને આવીશ.
આગળ આપણે જોઈએ તો ચયાપચય. મેં તમને આગળ કીધું એમ મેટાબોલિઝમ જેને કહેવાય ઇંગ્લિશમાં. તો ચયાપચય એ સજીવની લાક્ષણિકતા છે, એટલે કે નિર્જીવમાં એ વસ્તુ થશે નહીં. બધા સજીવો રસાયણોના બનેલા છે અને બીજા જૈવિક અણુઓમાં પરિવર્તિત કરવામાં આવે છે. એક ઉદાહરણ આપું તો આપણે જે ખાઈએ છીએ પીએ છીએ એમાં જે ગ્લુકોઝ રહેલો હોય, બરાબર છે, તો આપણે શક્તિ માટે એ વસ્તુ લેતા હોઈએ છીએ. ગ્લુકોઝના બોટલ બી ચડાવવામાં આવે છે, એવું તમે સાંભળ્યું હશે. તો એ ગ્લુકોઝમાંથી આપણને જે ઉર્જા મળે છે એ કોના લીધે શક્ય છે? તો કે ચયાપચય એટલે કે મેટાબોલિઝમ. આપણા કોષની અંદર જે ચયાપચય થાય છે એની અહીંયા વાત કરી છે. એ નિર્જીવમાં કોઈ દિવસ થશે નહીં. તો આ આપણા સજીવના લક્ષણો છે જે અતિ મહત્ત્વપૂર્ણ છે અને યાદ રાખવા જેવા છે. બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ અને સૂક્ષ્મ જીવાણુઓ ચયાપચય ક્રિયા દર્શાવે છે. આપણને ખબર છે કે સૂક્ષ્મ સજીવો એટલે કે જે આપણને નરી આંખે જોઈ શકતા નથી, એટલે કે બેક્ટેરિયા. જો તમે બેક્ટેરિયાનું નામ તો સાંભળ્યું હશે, તો બેક્ટેરિયામાં પણ ચયાપચય ક્રિયાઓ થાય છે. ચયાપચય એ આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે. મેં તમને કીધું એમ કે આપણા શરીરમાં જે બી બધી ક્રિયાઓ થાય છે સેલની અંદર, કોષની અંદર, એ બધી જે રાસાયણિક ક્રિયાઓ છે એનો સરવાળો છે ચયાપચય. દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું પરિપૂર્ણ લક્ષણ છે. મેં તમને આગળ કીધું એમ કે અલગ અલગ જે એની જે અનુકૂળતા હોય એ પ્રમાણે કોષ આપણું લક્ષણો દર્શાવતું હોય છે અને જૈવ સ્વરૂપોનું એ પરિપૂર્ણ એક લક્ષણ છે. ચોથું આપણું જે લક્ષણ છે સજીવોનું એ છે પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે એની પ્રતિક્રિયા. આપણને ખબર છે આસપાસ આપણી જે પરિસ્થિતિ હોય કે પર્યાવરણ હોય એ અલગ અલગ રીતે બદલાતું હોય છે, અલગ અલગ એની સ્થિતિ સર્જાતી હોય છે તાપમાન પ્રમાણે, બરાબર છે. હવે આપણે જોઈએ કે જ્યારે શિયાળો હોય છે ત્યારે જે દરેક સજીવ છે એ ઠંડુ મહેસૂસ કરતું હોય છે અને ઉનાળામાં એને ગરમી લાગતી હોય છે. પણ એ સજીવો એની સામે કેવી રીતે લડે છે એ બધું એમના સજીવનું એક લક્ષણ છે. જો નિર્જીવ હશે તો આ વસ્તુ એમના માટે શક્ય છે નહીં. આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની જે ક્ષમતા છે, એટલે કે એબિલિટી ટુ સેન્સ ધેર સરાઉન્ડિંગ્સ, અને પર્યાવરણીય ઉત્તેજનાઓ સામેની જે પ્રતિક્રિયા એટલે કે રિસ્પોન્ડ આપવું એને, બરાબર, એ સજીવનું સ્પષ્ટ દેખીતું અને યાંત્રિક રીતે જટિલ લક્ષણ છે. સંવેદન અંગો દ્વારા આપણને પર્યાવરણની અનુભૂતિ થાય છે. સંવેદન અંગો, હવે આપણને ખબર છે કે આપણી મનુષ્યની વાત કરું તો આપણી ચામડીને પહેલાં ખબર પડે છે જો આપણને ઠંડી લાગતી હોય કે ગરમી લાગતી હોય, બરાબર છે. તો સંવેદન અંગોમાં એનો સમાવેશ થાય છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ એ બંને પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો વગેરે જેવા બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા આપે છે. મિત્રો, અહીંયા ઉદાહરણ આપેલા છે કે પ્રકાશ એટલે કે આપણને ખબર છે આપણે અંધારું પણ અનુભવ કરી શકીએ છીએ અને વધુ પડતો પ્રકાશ હશે એ પણ આપણે અનુભવ કરી શકીએ છીએ. એ રીતે પાણી, આપણને પાણીનો પણ અનુભવ થશે કે કોઈ અમુક જગ્યાએ પાણી ઠંડુ હોય, ગરમ હોય, તો એ બધું આપણા જે સંવેદન અંગો છે એના દ્વારા આપણે મહેસૂસ કરી શકીએ. પછી છે તાપમાન. આપણે શિયાળો ઉનાળો તો ખબર જ છે, તો આપણે શિયાળા અને ઉનાળા અનુસાર આપણે અલગ અલગ કેવી રીતે આપણું જીવન જીવીએ છીએ એ પણ એક આપણું લક્ષણ છે. અન્ય સજીવો પ્રત્યે પણ આપણે એક અલગ પ્રકારનું લક્ષણ બતાવીએ છીએ. દરેક સજીવ, બરાબર છે, જે દરેક સજીવ છે એ અન્ય સજીવો અથવા તો પ્રદૂષકો જે બાહ્ય પરિબળો છે એની સામે પણ પ્રતિક્રિયા આપતું હોય છે. અન્ય સજીવો આપણે જોઈએ તો અમુક સજીવો જે મોટા સજીવો હોય એ નાના સજીવોને ખાઈ જતા હોય છે, તો એની સામે કેવી રીતે પ્રતિક્રિયા આપવી એ પણ એક સજીવનું લક્ષણ છે. પ્રદૂષકો, હવે પ્રદૂષકો આપણને ખબર છે અત્યારે જે હાલની સ્થિતિ છે, પ્રદૂષણ કેટલું વધી ગયું છે આપણી પૃથ્વી ઉપર, તો આપણે એની સામે પણ આપણે પ્રતિક્રિયા આપતા હોઈએ છીએ ચોક્કસ. આદિકોષ કેન્દ્રીય એટલે કે પ્રોકેરિયોટ્સથી લઈને ખૂબ જ જટિલ સુકોષ કેન્દ્રીય એટલે કે યુકેરિયોટ્સ, બધા જ સજીવો પર્યાવરણના ઇશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. મેં કીધું એમ બધા જ સજીવો, એવું જરૂરી નથી કે માણસ જ ખાલી માણસને જ તાપમાનની અસર થાય, માણસને જ પ્રકાશની અસર થાય, બધાને થાય. આદિકોષ કેન્દ્રીય એટલે કે બેક્ટેરિયા જે હોય છે એમને પણ પ્રકાશની અસર થતી હોય છે, તાપમાનની અસર થતી હોય છે. સુકોષ કેન્દ્રીય એટલે કે યુકેરિયોટ્સ. હવે આપણને અહીંયા એ જાણવું જરૂરી છે કે આદિકોષ અને સુકોષ કેન્દ્રીય જે છે એમાં પણ એક ફરક હોય છે. એ ફરક આપણે આપણા કોષના ચેપ્ટરમાં આપણે જરૂર જોઈશું. અહીંયા આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે બંને પ્રકારના જે સજીવો છે, બંને પ્રકારના જે કોષો છે એ આપણને પર્યાવરણના ઇશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. આગળ મિત્રો જોઈએ તો સજીવો જે છે એ સ્વયં વિકસિત અને બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવે છે. સમજાવો.
આ પ્રકારનો એક પ્રશ્ન પૂછાઈ શકે, એનો આપણે મેં અહીંયા જવાબ આપ્યો છે કે સજીવોમાં જીવનની જે વિલક્ષણ ઘટનાઓ તેમની દેહની આંતરક્રિયાઓને લીધે શક્ય બને છે. મેં કીધું એ રીતે કે આપણા શરીરની અંદર અલગ અલગ બધી જે આંતરક્રિયાઓ થાય છે એના લીધે જ એ વસ્તુ પોસિબલ હોય છે કે એ કઈ રીતે રહી શકે છે અલગ અલગ પરિસ્થિતિ પણ. પેશીના ગુણધર્મો તેના બંધારણમાં રહેલા કોષો વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે. હવે આપણને ખબર છે અલગ અલગ પેશી, હવે કોષો ભેગા થઈને પેશી બને છે એ આપણને ખબર હશે. તો પેશીના પણ જે અલગ અલગ ગુણધર્મો હશે એમના બંધારણમાં રહેલા જે કોષો વચ્ચેની જે આંતરક્રિયાઓ છે એ એનું પરિણામ દર્શાવે છે. બરાબર છે. કોષીય અંગિકાઓના ગુણધર્મો તેના આણ્વીય ઘટકો વચ્ચેની આંતરિક ક્રિયાઓનું પરિમાણ છે. એટલે શું કહેવા માગે છે કે કોષીય અંગિકાઓ, આપણા જે કોષ છે એ કોષ બધા ભેગા થઈને જે પેશીઓ બને છે અને પેશીઓ ભેગી થઈને જે અંગો બને છે આપણા, એ અંગિકાઓના ગુણધર્મો તેના આણ્વીય ઘટકો એટલે કે મોલેક્યુલર કોન્સ્ટિટ્યુટ્સ વચ્ચેની આંતરિક ક્રિયાઓ એટલે એના એકબીજા પ્રત્યેના જે લક્ષણો હોય, જે ક્રિયાઓ હોય એનું એક પરિણામ છે. ઉદાહરણ આપું તમને તો ફોર એક્ઝામ્પલ જે આપણું કોષ લઈએ, કોષની અંદર જે આપણું ન્યુક્લિયસ હોય અને ન્યુક્લિયસની અંદર જે આપણું ડીએનએ કે આરએનએ, ડીએનએ આરએનએની હું વાત કરું તો એ શું છે તો કે એ એક પ્રકારના જૈવ અણુઓ છે. આપણે આગળ જૈવ અણુઓનું એક આખું ચેપ્ટર ભણવાના છીએ. તો એ ડીએનએ કે આરએનએ જે છે, ન્યુક્લિક એસિડ જેને આપણે કહેવાય, તો એના પણ જે આણ્વીય ઘટકોમાંથી જ બનેલું હોય છે. એના પછી જે સેલમાં અલગ અલગ જે બધા અલગ પ્રકારના જે અંગિકાઓ હશે કોષની અંદર, કણાભસૂત્ર છે, વનસ્પતિઓમાં જોઈએ તો હરિતકણ છે, તો એ બધા વચ્ચે પણ જે આંતરિક ક્રિયાઓ છે એ દ્વારા એ કોષ આખું કાર્ય કરતું હોય છે. પછી છે આયોજન એટલે કે ઓર્ગેનાઇઝેશનના ઉચ્ચ સ્તરે આ આંતરક્રિયાઓ ઉચ્ચ ગુણધર્મોમાં પરિણમે છે. હવે જે આ ડીએનએ છે એ ડીએનએ આપણા માનવની અંદર નહીં પણ દરેક સજીવની અંદર શું એનું કાર્ય છે તો કે એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણો લઈ જાય છે. બરાબર છે. તો એ ચોક્કસ દરેક ઘટકોના ચોક્કસ જે લક્ષણો છે, એના ચોક્કસ જે કાર્યો છે એ આપણને ઉચ્ચ ગુણધર્મોમાં પરિણામે છે એવું કહેવા માગે છે. દરેક સ્તરે આ જે સંગઠનાત્મક જટિલતાની શ્રેણીની ચડતા ઉતરતા ક્રમમાં આ ઘટનાઓ સાચી છે. સજીવો છે એ સ્વયંજનિત, સ્વયં વિકસિત બાહ્ય ઉત્તેજનાઓ સામે જે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવતા અને એકબીજા પર અસર કરતા સ્વયં નિયંત્રિત તંત્રો છે. જીવ વિજ્ઞાન એ પૃથ્વી પર રહેતા સજીવોના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે. દરેક સજીવોનો જે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એ સામાન્ય જનીનદ્રવ્યની વહેંચણી દ્વારા વિવિધ દરજ્જે એટલે કે ચડતા કે ઉતરતા ક્રમે એકબીજા સાથે સંકળાયેલા હોય છે. સજીવોની અંદર થતી મિત્રો દરેક જે પ્રક્રિયાઓ છે એ એકબીજા સાથે સંકળાયેલી હોય છે. આગળ મિત્રો આપણે જોઈએ 1.2 એટલે કે જે સજીવ વિશ્વમાં જે વિવિધતા રહેલી છે એ આપણે જોવાની છે. હવે તો આપણને ખબર છે કે આપણી આસપાસ અનેક પ્રકારના આપણે સજીવો જોઈએ છીએ. પૃથ્વી પર રહેલા અસંખ્ય એટલે 1.7થી 1.8 જે આશરે જે અહીંયા આંકડો આપ્યો છે એનાથી વધારે જેટલી જાતિઓ જે છે એ સંખ્યા અને પ્રકારો એ જૈવ વિવિધતા કહેવાય. જૈવ વિવિધતાની વ્યાખ્યા અહીંયા આપણને પહેલી લીટીમાં આપેલી છે કે સજીવોનો જે સંખ્યા અને પ્રકારોમાં જે વિવિધતા આપણને જોવા મળે છે એને આપણે જૈવ વિવિધતા કહીશું. બરાબર છે. વિશ્વમાં લાખો વનસ્પતિઓ અને પ્રાણીઓ છે. આપણને ખબર જ છે કે આપણા વિસ્તારમાં રહેલી વનસ્પતિઓ અને પ્રાણીઓને આપણે સ્થાનિક નામથી ઓળખીએ છીએ. આ સ્થાનિક નામ એક જ દેશમાં પણ જુદા જુદા સ્થળે અલગ અલગ પણ હોઈ શકે. હવે આપણને ખબર છે કે અમુક વસ્તુ ગુજરાતમાં હશે તો અમુક રાજસ્થાનમાં હશે. એટલે કે વનસ્પતિઓ અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી પણ ઓળખાતી હોય છે. બરાબર છે. હવે જેથી દરેક સજીવનું જે સાર્વત્રિક ચોક્કસ નામ હોવું જરૂરી છે. કારણ કે જો હવે હું તમને ઉદાહરણ આપું તો આપણા ગુજરાતમાં લીમડાને લીમડો કહેતા હોય અને જો રાજસ્થાનમાં એ લીમડાને તુલસી કહેતા હોય તો એ વસ્તુ આગળ જતાં ખૂબ જ તકલીફ ઊભી કરી શકે છે. તો એ ના થાય એના માટે શું હોવું જોઈએ તો કે સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ એનું નામ હોવું જરૂરી છે. હવે આ જે નામ હશે એ આપણને આખા વિશ્વમાં એક જ નામથી ઓળખાશે. એ વનસ્પતિ હશે કે એ પ્રાણી હશે. તો સજીવનું જે યુનિવર્સલ નામ છે એ ચોક્કસ પ્રકારે હોવું જરૂરી છે. કારણ કે એ વિશ્વમાં એ જ નામથી ઓળખાવું જરૂરી હોય છે. એટલા માટે એનું નામકરણ કરવું જરૂરી હોય છે. તો જે આપણે એને નામ આપીએ છીએ ચોક્કસ નિયમોને અનુસરીને, તો એ પદ્ધતિને આપણે નામકરણ કહીશું એટલે કે નોમેનક્લેચર કહેવાય. નામ સાથે કયો સજીવ સંકળાયેલો છે તેને તેની ઓળખવિધિ પણ કહેવાતી હોય છે. હવે એનું સજીવનું આપણે ઓળખવિધિ એટલે આપણે જો મનુષ્યનું આપણે અત્યારે ઓળખવિધિ તમને કહું તો આપણે આધાર કાર્ડ આપણી જોડે હોય છે. આપણું એક પ્રકારનું એ આઈડેન્ટિફિકેશન છે
કે તમારું નામ આ છે, મારું નામ આ છે, તો એ આધાર કાર્ડ દ્વારા આપણે ઓળખીએ છીએ. પણ હવે સજીવોના જે અલગ અલગ જે નામ હશે એ કયા નામ સાથે સંકળાયેલો હોય તો એની ઓળખ વિધિ કહેવાય છે. બરાબર છે. વૈજ્ઞાનિકોએ દરેક ઓળખાયેલા સજીવોના નામકરણ માટે વિવિધ પદ્ધતિઓ પ્રસ્થાપિત કરેલી છે, જે વિશ્વના બધા વૈજ્ઞાનિકોને સ્વીકાર્ય છે. એ તો વસ્તુ હોવું જ જોઈએ કે હવે યુનિવર્સલ નેમ હશે એ આખા વિશ્વની અંદર ફોલો થવું જરૂરી છે. એટલે બધા વૈજ્ઞાનિકો જે હોય એમને પણ એ સ્વીકાર્ય હોવું જોઈએ. વિશ્વના કોઈપણ ભાગમાં આવું નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી. હવે મેં કીધું એમ કે લીમડો છે એ આખા વિશ્વમાં જે લીમડા તરીકે જ ઓળખાશે, અને તુલસી છે એ તુલસી તરીકે જ ઓળખાશે. એમના લક્ષણોને આધીન જ એમનું નામ રહેશે. બાકી નામમાં કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે નહીં. કેમ? તો કે એનું યુનિવર્સલ નોમેનક્લેચર થઈ ગયું છે એટલા માટે. વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામ ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર એટલે કે ICBN. MCQ માટેનો એક IMP પ્રશ્ન છે. મિત્રો, અહીંયા જે બોટનિકલ વર્ડ છે એ વનસ્પતિઓ માટે વપરાય છે. અને બીજું જે છે એ છે ICZN. અહીંયા જે Z અને B એટલે બોટની થઈ ગયું, અહીંયા Z એટલે કે ઝૂલોજિકલ. તો ઇન્ટરનેશનલ કોડ ઓફ ઝૂલોજિકલ નોમેનક્લેચર ICZN. બરાબર છે. એ પ્રાણીઓ માટે વપરાય છે. તો આ શું છે? એની અંદર એક મહત્ત્વના સિદ્ધાંતો અને માપદંડ આપેલા હશે. એના આધારે જ આપણે એમનું નામકરણ કરી શકીશું. મિત્રો, હવે આગળ વધીએ તો દરેક વૈજ્ઞાનિક નામ જે હશે એ 2 ઘટકો ધરાવે છે, પ્રજાતિ અને જાતિ. 2 ઘટકો સાથે નામ આપવાની આ પદ્ધતિને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહે છે. દ્વિનામી એટલે કે 2 ઘટકો હશે, પ્રજાતિ અને જાતિ. શેમાં? તો કે જે દરેક સજીવનું જે નામ છે એના માટે, એ ચાહે વનસ્પતિ હોય કે પ્રાણી હોય. હવે આ નામકરણ પદ્ધતિ જે છે એ કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવી હતી, જેને વિશ્વના વૈજ્ઞાનિકો અનુસરે છે. કેરોલસ લિનિયસ ખાસ કરીને યાદ રાખજો મિત્રો, અંડરલાઇન કરી દેજો. હવે એક ઉદાહરણ લઈએ તો જે આંબો છે એ આંબાનું દ્વિનામી નામકરણ પદ્ધતિ અનુસાર એનું જે નામ છે એ છે મેન્જીફેરા ઇન્ડિકા. અંડરલાઇન કરી દેજો મિત્રો. મેન્જીફેરા ઇન્ડિકા એ આંબાનું વૈજ્ઞાનિક નામ છે જે સમગ્ર વિશ્વની અંદર ફોલો થાય છે. હવે આની અંદર જે મેન્જીફેરા છે એ પ્રજાતિ છે અને જ્યારે ઇન્ડિકા છે એ જાતિ છે. તો પ્રજાતિ અને જાતિ વચ્ચેનો પણ ભેદ અહીંયા સ્પષ્ટ કરી લેજો મિત્રો. મિત્રો, નામકરણ માટેના ચોક્કસ નિયમો હોય છે. બીજું હું તમને ઉદાહરણ આપું તો આપણે જે લીંબુ છે એ લીંબુનું નામ છે સાઇટ્રસ લિમોનિયમ. બરાબર મિત્રો, તમે લખી શકો છો કે લીંબુનું આપણું સાયન્ટિફિક નામ છે એ છે સાઇટ્રસ લિમોનિયમ. પછી બીજું ઉદાહરણ આપું તો પોટેટો એટલે કે બટાકા. બટાકાને વૈજ્ઞાનિક ભાષામાં કેવું હોય તો સોલેનમ ટ્યુબરસમ કહેવાય. હવે જે નિયમો છે, સાર્વત્રિક નિયમો, એ આપણે નજર કરી લઈશું એકવાર. જીવશાસ્ત્રીય નામ સામાન્ય રીતે લેટિન ભાષામાં અને ઇટાલિકમાં લખાય છે, જે તેના ઉદ્ભવ પ્રમાણે લેટિનમાંથી ઉતરી આવેલા શબ્દો છે. આપણને ખબર છે કે લેટિન ભાષાની અંદર આપણે લખીશું એને, અને ઇટાલિકા આપણને ખબર છે કોમ્પ્યુટરમાં વપરાતો શબ્દ છે કે આપણે જે ત્રાંસા શબ્દો લખીએ છીએ કોમ્પ્યુટરની અંદર એને ઇટાલિક કહેવાય છે. તો હંમેશા જે વૈજ્ઞાનિક નામ આપણે લખીશું એ ઇટાલિકમાં લખીશું અને લેટિન ભાષામાં લખીશું. જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ પ્રજાતિ, જ્યારે બીજા ઘટક કે પ્રત્યે એ જાતિનું સૂચન કરે છે. મેં આગળ કીધું એમ જીનસ અને સ્પીસીસ, પ્રજાતિ અને જાતિ એ 2 ઘટકો છે. બરાબર છે. તો દરેક વૈજ્ઞાનિક નામમાં આ બંને વસ્તુ તો હોવી જરૂરી જ છે. ત્રીજો એનો નિયમ છે કે જીવશાસ્ત્રીય નામમાં બંને શબ્દો હસ્તલિખિત લખતા હોઈએ ત્યારે શબ્દ નીચે આડી લીટી કરવામાં આવે છે. તેનું મૂળ ઉદ્ભવ લેટિન બતાવવા ઇટાલિકમાં છાપવાનું હોય છે. હવે જો આપણે નોટબુકમાં લખીએ એ નામ, વૈજ્ઞાનિક નામ, તો એની નીચે આડી લીટી કરવાની જરૂરી હોય છે. એનું કારણ એમ છે કે આપણે બતાવી શકીએ કે એ લેટિનમાં છે અથવા તો એ ઇટાલિકમાં છે. મિત્રો, આ જે નામ છે વૈજ્ઞાનિક નામ, એની પાછળ ચોક્કસ પ્રત્યય કે જાતિના નામ પછી સંશોધકનું નામ પણ સંક્ષિપ્તમાં લખવામાં આવે છે. દાખલા તરીકે જે આંબાનું નામ છે મેન્જીફેરા ઇન્ડિકા, એની પાછળ જે લીન એટલે કે અમુક વખતે એલ પણ લખવામાં આવે છે. એ શું દર્શાવે છે? તો કે આ જાતિનું જે સૌપ્રથમ વર્ણન છે એ લિનિયસ દ્વારા કરવામાં આવ્યું હતું. એટલે એ લિનિયસનું LINN એ રીતે પણ લખવામાં આવતું હોય છે. મિત્રો, તો અહીંયા આ પાર્ટમાં આટલું જ. હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે આગળ જઈશું. અને મિત્રો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. ધન્યવાદ.